આટકોટમાં આજે બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે। આટકોટના વિદ્યા વિહાર હાઈસ્કૂલ તેમજ ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ SPS સંકુલ ધોરણ 10ની પરીક્ષાનો પ્રારંભ થશે। કારકિર્દી માટે અત્યંત મહત્વની ગણાતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે 10 માર્ચ સુધી ચાલનારી આ પરીક્ષાના સંદર્ભે કેટલાય મહિનાઓથી તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને વિવિધ બ્લોકમાં વિદ્યાર્થીના સીટ નંબર ગોઠવી દેવામાં આવ્યા છે। તેમજ આટકોટના વિદ્યા વિહાર હાઈસ્કૂલમાં 15 બ્લોકમાં 450 સુધી હતી અને જેમાં ધોરણ 12ના 5 બ્લોકમાં 150થી પરીક્ષા આટકોટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે। આટકોટના ડીબી પટેલ એજ્યુકેશનના બિલ્ડિંગમાં ધોરણ 10ના 54 વિદ્યાર્થીઓ 4 બ્લોક તેમજ ધોરણ 12ના 152 વિદ્યાર્થીઓ 6 બ્લોકમાં પરીક્ષા આપશે અને SPS સંકુલમાં 10 બ્લોક 300 વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં સંકુલના કમલેશભાઈ હિરપરા, હરેશભાઈ વોરા સહિતના આગેવાનો વડીલો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। 10માં અભ્યાસ કરું છું। આજે હું બોર્ડની એક્ઝામ દેવાનો આજે મારો પહેલો દિવસ છે। એમાં હું અને હાલ હું માતૃશ્રી SD માધ્યમિક કન્યા શાળામાં અભ્યાસ કરતી હતી। તેમાં અમને ઘણું બધું માર્ગદર્શન દેવામાં આવ્યું હતું। અમે જ્યારે અહીંયા પ્રવેશ જ્યારે મેળવ્યો ત્યારે અમે ઘણી બધી અમને જ્યારે ચેકવણી કરવામાં આવી હતી કે કોઈ પણ જાતનું કંઈ પણ લાવ્યા નથી એની જાતનું, અને અમને ઘણું બધું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને અમને અહીંયા કોઈ પણ જાતનો ડર વગર અમે અહીંયા એક્ઝામ દઈ રહ્યા છીએ અને અમને કોઈ પણ આટલા બધા પેપર રાઇટિંગ કર્યા છે અને અમને કોઈ પણ જાતનો ડર લાગતો નથી અને બધાને હું શુભેચ્છા આપું છું કે અમે કોઈ પણ જાતનો ડર વગર અમે અહીંયા એક્ઝામ દઈ રહ્યા છીએ। મારું નામ ભડાણીયા ચિનલ છે અને હું ધોરણ 10માં અભ્યાસ કરું છું અને હાલ આજે હું બોર્ડની એક્ઝામનું પ્રથમ પેપર દઈ રહી છું। હું હરેશભાઈ વોરા સાણતલી આજરોજ આ સૌરાષ્ટ્ર પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે ધોરણ 10 અને બોર્ડની પરીક્ષા જે શરૂ થઈ રહી છે તેમાં અત્યારે બધા વિદ્યાર્થીઓને અહીંયા કુમકુમ તિલક ચાંદલાથી સ્વાગત કરવામાં આવે છે। બધા વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી અને સૌરાષ્ટ્ર પટેલ શૈક્ષણિક સંકુલના સંચાલક કમલેશભાઈ હિરપરા અને એમના સ્ટાફ દ્વારા ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરી અને બધા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। અત્યારે મોટિવેશન કરવામાં આવ્યા છે અને અંદર વર્ગખંડની અંદર તમામ સુવિધાઓ છે તે પૂરી પાડવામાં આવે છે। એનાથી તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને આ બોર્ડના વિદ્યાર્થીઓને આજરોજ ગુજરાત સરકાર તરફથી જે આ તમામ ધોરણ 10ના બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ કરવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓને પણ મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા। તેમજ સૌરાષ્ટ્ર પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે આ SPS ખાતે જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા માટે આવ્યા છે તેમને પણ અંતઃકરણથી શુભેચ્છા મારા તરફથી પાઠવવામાં આવે છે।